તીર્થંકર શ્રી આદિનાથ દાદાના શરણોમાં વંદના. વર્ધમાન તપોનિધિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન પુણ્યરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબના શરણોમાં વંદના. વિદ્વાન પ્રવચનકાર પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રસોરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબના શરણોમાં વંદના. શ્રમની ગણનાયક પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રશ્મિરત્ન સુરી મહારાજ સાહેબ તેમજ આદિ આચાર્ય ભગવાનના શરણોમાં વંદના. 454 શિષ્યોના ગુરુમાતા પ્રવૃત્તિની પૂજ્ય પુણ્યરેખા શ્રીજી મહારાજ સાહેબના શરણોમાં વંદના. તેમજ સર્વ શ્રમણી ભગવંતના શરણોમાં વંદના. 25મા તીર્થંકર સમાન શ્રી સંઘને મારા પ્રણામ. આપ સૌ ફૂટબોલ અને વોલીબોલ ગેમ વિશે તો જાણો જ છો. બંને છે તો બોલ જ, પણ બંનેમાં ડિફરન્સ છે. ફૂટબોલને હંમેશા લાત ખાવાનું કષ્ટ સહન કરવું પડે છે, જ્યારે વોલીબોલ હંમેશા હાથમાં ઉછળતો રહે છે. બાહ્ય કષ્ટથી સંયમ સૌને ફૂટબોલ જેવો અને બાહ્ય સુખોથી સંસાર સૌને વોલીબોલ જેવો લાગે છે. એટલે જ જ્યારે કોઈ પણ મુમુક્ષુનું દીક્ષાનું મુહૂર્ત નીકળે ત્યારે સૌને જાણવાની જિજ્ઞાસા થાય કે શા માટે સંસારની મોજ શોખની લાઈફ છોડીને દીક્ષાની ઈચ્છા થાય. મને પણ એવું જ થતું હતું. નાની હતી ને ત્યારે ધર્મ પ્રત્યે વિશેષ લગાવ નહોતો, પરંતુ જ્યારથી 18 ઇંચના આદિનાથ દાદાની છાયા મળી, અહીંયામાં ધર્મ પ્રત્યે લાગણીઓ વધતી જ ગઈ. સંસારના મોજ શોખમાં ઇન્ટરેસ્ટ ઓછો હતો, પણ સંયમની તો ક્યારેય કલ્પના પણ નહીં. પરંતુ જ્યારે દાદા માણેકભાઈ પંડિતે જગતમાંથી વિદાય લીધી ત્યારે વ્યક્તિની ભાવના હૈયાને કંઈક સ્પર્શી અને ત્યારબાદ શુદ્ધ સંયમના આચરણના પાલનમાં જે અત્યંત ચુસ્ત ગણાય છે, જેમના હાથે રજોહરણ ગ્રહણ કરી આજે આ વિશાળ સમુદાય શોભી રહ્યો છે, એવા શાસન પ્રભાવક પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ગુણરત્ન સુરી મહારાજ સાહેબની નિશ્રામાં અમદાવાદમાં દિલ્હીના ભવરભાઈ જોશી કે જે અત્યારે પૂજ્ય મહિલા શ્રી ભગીરથન મહારાજ સાહેબ તરીકે વિરાજમાન છે, એમની દીક્ષાનો પ્રસંગ ઉજવાયો. હું અને બેન મહારાજ સાહેબ એમની દીક્ષા જોવા ત્યાં ગયેલા. અમે તો ફક્ત દીક્ષા જ જોવા ગયા હતા, પરંતુ એક બાજુ એમની અપાર સમૃદ્ધિ કે જેમની દીક્ષાની જાહોજલાલી જોવા માટે 1 લાખથી પણ વધુ લોકોની લાઈન લાગી, અને બીજી બાજુ એમને ચૂઝ કરેલું સિમ્પલ સંયમ જીવન એ જોયું. અને ત્યારે થયું ખરેખર આવું જ જીવશાસન મને પણ મળ્યું છે. મારે પણ આવું જ શુદ્ધ અને નિર્દોષ સંયમ જીવન ગ્રહણ કરવું છે. ત્યારે તો અમે ઘરે પાછા આવી ગયા અને હું મારી સ્ટડીઝમાં લાગી ગઈ, પણ બેન માસે મારાથી આગળ વધી ગયા. એમની સંયમની ભાવના મજબૂત થઈ. એ મને ઘણીવાર પ્રેરણા કરતા, એટલે હું એમની સાથે માણસાહેબને વંદન કરવા જતી. ત્યારે ગુરુમાતા પૂજ્ય પુણ્યરેખા શ્રીજી મહારાજ સાહેબ અને ગુરુદેવ શ્રી હર્ષિત રેખા મહારાજ સાહેબ વાત્સલ્ય ભરે વૈરાગ્યની વાસનાઓ મને આપતા, અને એમના બા મહારાજ સાહેબ મધુર રેખા શ્રીજી મહારાજ સાહેબ એ મને હંમેશા કહેતા કે તું સંસારના ખાડામાં પડીને શું કરીશ. 92 વર્ષની ઉંમરે પણ એમના મુખ પર સંયમ જીવનનો આનંદ છલકાતો હતો, અને એ જોઈને એવું થયું કે ખરેખર સંયમ જીવનમાં જ સાચું સુખ છે. અને બેન માસ્ટરની દીક્ષા થઈ. પછી પૂજ્ય ગુણરત્ન સુરેશ્વરજી માસ્ટરનું ચોમાસું આપણા સંઘમાં નક્કી થયું, અને એ ચોમાસા દરમિયાન સમ્યક ચારિત્ર તપની આરાધના થઈ, અને હું પણ એમાં જોડાઈ. અને એ વખતે એક વિશિષ્ટ આયોજન થયું. સાહેબ તપની યાદીમાં દરેક તપસ્વીઓને સાહેબજીના હાથે દર્શનીય રજોરણ અપાયું. એ મારા જીવનની ધન્ય પળ હતી. ભલે ત્યારે સાહેબજીના હાથે મને દર્શનીય રજોરણ અપાયું, પણ ખરેખર એના થકી જ મારામાં આજે સંયમનું સત્વ વિકસ્યું છે. પછી હું ગિરિરાજની 99 યાત્રા કરવા ગઈ, અને દાદા પાસે બસ એક જ માંગણી કરતી કે પ્રભુ તું મને સાચા માર્ગ પર લઈ જજે. અને પ્રભુએ જાણે મારી પ્રાર્થના ન સ્વીકારી હોય એમ સતત સંઘ વિહાર વગેરેમાં ગુરુકુળવાસમાં રહેવાનું થયું. અને સંયમીઓના મુખ પરના આનંદને જોઈને એટલું તો સમજાઈ જ ગયું કે ખરેખર સંયમ જ વોલીબોલ છે કે જ્યાં પરમાત્માની આજ્ઞાના ખોળે રમવા મળે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનની ઇલેક્ટ્રિસિટીની શોધે જગતમાંથી અંધકારનો નાશ કર્યો. વિલ્બર રાઇટની એરોપ્લેનની શોધે માઇલોનું ડિસ્ટન્સ દૂર કર્યું. અલેક્ઝાન્ડર ગ્રેહામ બેલની ફોનની શોધે આપણને એકબીજા સાથે કનેક્ટ કર્યા. દુનિયા એ બધાને ઉપકારી માને છે, પણ હું તો મારા પરમાત્માને જ ઉપકારી માની છું કે જેમને મને 4 ગતિમાંથી છૂટવા માટે શાશ્વત સુખ આપનારો એવો મોક્ષનો માર્ગ બતાવ્યો. મારે તો બસ હવે ખાલી એ પંથ પર ચાલવાનું જ છે. હું કેટલી લકી છું કે જ્યારે આજે લોકો ફક્ત 3-4 જણની નાની ફેમિલીમાં જ રહેવાનું પસંદ કરે છે, ત્યારે મને તો પૂજ્ય પુણ્યરેખા શ્રીજી મહારાજ સાહેબના 460માં પરિવારમાં 461નું સ્થાન મળવા જઈ રહ્યું છે. અને મારા ઉપકારી ગુરુદેવ જેમ નૌકાગાડીના પારા 108 હોય છે, પાર્શ્વનાથ ભગવાનના નામ 108 હોય છે, બ્રહ્મષ્ટીના ગુણ 108 હોય છે, જેમ મારા ઉપકારી ગુરુદેવ હર્ષિત રેખા શ્રીજી મહારાજ સાહેબની હું પણ 108મી
શિષ્યા બને છે, એનો મને ખૂબ જ આનંદ છે. મમ્મી પપ્પા તમે લોકોએ પણ જીવશાસનને હૈયામાં વસાવીને કૃષ્ણ મહારાજાની જેમ તમારી બંને દીકરીઓને કોઈના ઘરની દાસીને પણ જીવશાસનની રાણી બનાવી છે. મમ્મી તારો ખૂબ ખૂબ આભાર છે. બિન માસ્ટરની દીક્ષા પછી ઘર સૂનું લાગતું તો પણ તે મને હંમેશા સપોર્ટ કર્યો છે. તે મને ક્યારેય પણ માસ્ટર પાસે રહેવા જવાની ના નથી પાડી. અને પપ્પા તમને તો હું શું કહું, મને ખબર છે તમારી ઈચ્છા તો નેક્સ્ટ યર જ દીક્ષા અપાવવાની હતી, પણ આજે મારી ખુશી માટે તમે રેડી થયા છો. હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. અને મારા દાદા દાદીનું પણ મારા પર ખૂબ ઉપકાર છે. એમના આશીષ થકી જ હું આજે અહીંયા સુધી પહોંચી છું. એ જ્યાં પણ હશે ને ત્યાં બહુ ખુશ થતા હશે મને જોઈને અને આશીર્વાદ આપતા હશે. અને આ સંઘનો પણ મારા પર ખૂબ જ ઉપકાર છે. આપ સૌ મને અશ્વિનભાઈની દીકરી નહીં પણ સંઘની દીકરી તરીકે ઓળખો છો. એટલે આજે આચાર્યશ્રીના મુખે જે મંગલ મુહૂર્ત પ્રદાન થાય ત્યારે આપ સૌ મને આશીર્વાદ આપવા જરૂરથી બદલજો. બસ એટલું જ કહેવું છે. શ્રેયસ પંથની ચાહમાં સૌ સ્વજનોના સંગાથમાં મંગલ મુહૂર્તની રાહમાં આવી ગુરુ દરબારમાં પ્રભુ ઋષભની શીત છાયમાં મંગલ સુરોના નાદમાં મતકાતના આશીષમાં મંગલ મુહૂર્ત આપો ગુરુમાં, મંગલ મુહૂર્ત આપો ગુરુમાં.